જય માતાજી મિત્રો, તો અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે અષાઢી બીજ છે, તો પબ્લિક બધી ફોકસ ચાલીને જાય। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેમ્પ રાખેલા છે, જે ચા પાણી નાસ્તા માટે શ્રદ્ધાળુઓ માટે જે ચાલતા જાય છે એમના માટે તમે જોઈ શકો છો ભાઈ। हमारे यहाँ रामपुरा चौकड़ी थी अंदर उक्कस गाम में रामदेव पीर નું મંદિર છે। ત્યાં બીજના દિવસે લોકો ચાલીને ખૂબ જાય છે। જોઈ લો મિત્રો, બહુ બધી પબ્લિક ચાલીને જાય છે, ઘણી બધી। એક ધર્મ અને આસ્થાનું મંદિર છે અહીંયા રામ ઉક્કસ ગામમાં। અહીંયા શ્રદ્ધાળુઓની તમે શ્રદ્ધા જોઈ શકો છો મિત્રો, કેટલા લોકો ચાલીને જાય છે। અહીંયા એવું કહેવાય છે કે દૂધ એ શ્રદ્ધાળુઓ દૂધ અને ઘીની માનતા રાખે છે, એમની દર મનોકામના પૂરી થાય છે, તો એ ચાલીને અહીંયા બીજ ભરવા આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, લોકો ધજાઓ પણ અહીંયા શ્રદ્ધાળુઓ ચડાવે છે। કેટલી બધી ધજાઓ છે તમે મિત્રો જોઈ શકો છો। જય બાબારી મિત્રો, જય બાબારી। મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા સોડા શરબતની લાડીઓ, પકોડી અને બહુ બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ પબ્લિક આજે દર્શન કરવા આવે છે અષાઢી બીજની। આ અમારા આ ગામના રામુભાઈ છે, તમે જોઈ શકો છો અહીંયા ઘર વખરીનો સામાન, ચપ્પલ ને બધું જ મળે છે। બાકી પબ્લિક તો તમે જોઈ શકો છો, આજે તો બહુ ભીડ છે અહીંયા, મેળાનો માહોલ થઈ ગયો છે અહીંયા આજે। લસણ તો તમે જોઈ શકો છો ભીડ કેટલી છે અહીંયા, આજે પબ્લિક બહુ બધી આવે છે। અષાઢી બીજના કારણે અહીંયા ભીડ બહુ છે આજે। અહીંયા સામે જે ધજા ફરકે છે ત્યાં મંદિર છે, ધજાના દર્શન તો થઈ ગયા છે। હવે થોડી વારમાં તમને મંદિરના દર્શન કરાવીશું અમે। તો અહીંયા ભીડ તમે કેટલી બધી છે મિત્રો જોઈ શકો છો તમે, કેટલી બધી ભીડ છે અહીંયા। અહીંયા ભક્તો માટે અને ચાની સગવડ બી કરવામાં આવી છે। દર્શન કરીને ચા પીને શ્રીફળ વધારવામાં આવે છે અંદર દર્શન કરીને। તમે જોઈ શકો છો અહીંયા બહુ લાંબી દર્શન કરવા માટે બહુ ભીડ છે, બહુ લાંબી લાઈન લાગી છે અંદરથી અહીંયા તમે જોઈ શકો છો। બહેનોની લાઈન અલગ અને ભાઈઓની લાઈન અલગ છે। સામે મંદિર છે, તમે જોઈ શકો છો રામદેવ પીર મહારાજનું। જોઈ શકો છો અહીંયા કેટલી બધી ભીડ છે। ફોટો પાડવાની મનાઈ છે અહીંયા, પણ અમે તો થોડો વિડીયો ઉતારી લીધું છે। તો મિત્રો તમે મંદિરના અંદરનો નજારો જોઈ શકો છો। અહીંયાથી દર્શન કરીને બહાર નીકળાય છે। ફાઇનલી અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ। અહીંયાથી દર્શન કરીને બહાર નીકળાય છે। મિત્રો બ્લોગની સમાપ્તિ કરીએ છીએ એવું બે જણા હવે, અને ફાઇનલી દર્શન કરી લીધા છે રામદેવ પીર મહારાજના। જય બાબા, જય બાબા।